વાટ તો ખરી પેલા ઉપડાવું સાઈડ વાટ પછી ઉપડાવું છે હા વાઢું ને અરે સાઈડ એ નવો કાચ ના ખાઈ દો પણ ના કહી દઉં તું આપણે હા એ પછી ઘેરથી આવી છે પેલું તાળું માર્યું છે ઘરને મારીને તાળું તો ઓવા પેલા પૈસા ટ્રેક્ટર ના ભરવાના 3 લાખ રૂપિયા પાછા તાળું મારીને નીકળી 2 વાર તાળું ચેકે કર્યું ને કે ખુલ્લું જ નહીં લ્યો અરે વાટ હેડ આવજો કટકે બૂમ પાડો ખસી ના જતા અરે હા હાડી અલે આટું હું કરો છો ચિયા વોરની હાળી થઈ હું તમારે હે હું ચિયા વોરની હાળી થયું તમને હમણાં બોલો બોલો મજામાં આરામ છે હજી તમને આરામ નહીં મને એવું લાગે છે કેમ તારે મને શિયાવાળાનો હાથું કીધો એ કયો પેલા મને તો હાટું ના કહું તો હું અલે તમે રાધનપુર પહેણ્યા છો હું જગાપુર પહેણેલો છું કેટલું અંતર છે ખબર છે છેડાય મળે છે જોઈ શેળા મળે છે તમે ગફુરજી નહીં પછી ઓને હું કેવું કેજો દવાઓ બંધ કરી પીવાની પૈસા ખૂટ્યા છે દવાના નાવો તાલું હું પણ દવા લાવો ને ગળો તો હરકું થાય ભૂલ થઈ હારું લ્યો ડોહા ઉપડાવા આવજો હો હમણાં સારું આવું હેડ તો દવાન જા પેલા એ તમે સાર વાટે હેડ ભાગુભાઈ ભૂલકણીઓ છે ને કરે કથા આપો બધા દોત પાડી નાખો ના આઈ શરમ વગર ની તા બાપી નામ દઈ દે અરે ભાઈ કહેવાય મને તમાર ભાભી થાવ છો બાપી તમે અમને લમણાકૂટ કરો હું 4 વાઢું પયા મહેરબાની કરીને જતા રહો હાલ મારું મગજ ભરેલું છે અને મગજ તપેલું છે વધારાનું બોલતા ના એક શબ્દ જો જતા મારા ઘેરથી મિલી દઉં હમણાં કોક હોપડશે તો તમારી આબરૂ નહીં મારી આબરૂ છે કા ઓના ગોડા હંગાથી હું લપ કરો છો ફરેલાનું તારો ભાગોડો કામાં એકી લાફેમાં ગલફુરો ફોડી નાયો ઓમ જાતા હેડ તાર ડોસી વાટ જોઈ રહી જાગે હેડ હેડ નીકળ ડોશીને સારું પડીને આવું કર એ તું યાર ભલા આદમી ભૂલકણિયા નીકળો હતી ને હમણાં માર ખાઈને મરી ગઈ ઘેર જા તારી ડોસી વાટ જોઈ રહી છે સમ મગજ સમૃદ્ધ કોમ હાલતું નહીં મેઠા હું છે ઓમાં આવ્યો તો તારા પાસે નારો ભૂલી ગયો છું હા છે પપ્પા જો આયો ની જતો રે ભાઈ મહેરબાની કરીને ઓકે હો રસ્તામાં રોકાતો ના હા અમૃદો ભૂલકણીઓ લગી સેકન્ડ વારો ને યાદ નહીં રહેતું ઓના અંગાથી હું મગજ મારી કરામણા હાથ હોય તો પાછી નાખો તો ને તો કોઈ નહીં લે ફટાફટ એક કામ કર તું પેલા રસ્તે ના જાય હું આ રસ્તે ના લે 30 તું રાખ 20 મારા જાય તું ફટાફટ સમજા તું તારાથી એટલા જ હોય કા આગળ અડધો હોય મો આ ચોરી કરી અમે મદદ નહીં કરાય હું નહીં આવ્યો ટેકો નહીં કરાયો અજા પણ તું હજી નવું ને હાર્યું છું ચોરી તો હું કરું છું તને હજી શીખવાનું છે હજી થોડું શીખ પછી તો થોડા દાડા પછી તારો અડધો ભાગ હાલ ના થાય નહીં કરો મારી વાત સાંભળો ના મારો અડધો ભાગ આલો ઉપર છે એટલે અડધો ભાગ ના થાય હજી તમે નવા છો હજી શીખો છો હજી મારા પાસે તો પણ માની આબુ ચોરી કરવા તમારા અંગાથી અજા એ કાલે પેલા મેં અઠ્યા નીકળ હજી 3 લાખનો માલ છે એ રોજ રાતી ચોરી નહીં કરવાનો એ મને અડધો આલો જ કયો નકલી આબુ માં અલ્યા તારા આબાનું છે મો અડધો ના હોય લ્યા મારા નહીં આબુ લ્યો આ 10,000 નહીં લેવા લ્યો અલ્યા તો પણ હું અલગ માર ધંધો કરું હેડો હું એકલો ચોરી કર્યો અલ્યા પણ કાલ રાતે બધું કમ્પ્લીટ કરીને હું જોઈ ના તો કાલ રાતે ચોરી કરવાની છે કવા ભાગ અડધો પાડે એમ કેવું છે તમે મારી માની છો કે તમને કોક થોડું શીખવાડી એટલે તમે શીખીને બસ અલગ ધંધો કઈ નાખો તું ફટાફટ કોક પાછળ આલ્યા. હું નહીં લેવ તો તમે અલગ કરો હું મારો અલગ કરું ના હું નહીં આવતો ના હું નહીં આવતો પણ એ અલ્યા ટીણિયા અલ્યા ઓફર તો ખરા આ રાતે મારે ચોરી કરવાની છે હું મોડે 6 થી લાવ્યો તે હું શું કરું એમાં અડધો ભાગ આલો તો હું તો આવું હાલ અલ્યા અડધો ભાગ હાલ ના હોય નહીં આવું મારે જો પૈસા કરો એકલા મારી માની છોકણ આજે તો 3 લાખ રૂપિયાનું કોમ થાય તો 9 લાખ રૂપિયા આલો ને 2 લાખ હું લ્યો 3 લાખનું નુકસાન પર છે હવે આ મોડા છોથી કરવાનું કાળો છું ફોન કર્યો તું શું કામ હતું ભૂલકણી હોય છે હે સમ ફોન કર્યો તો મેં શું કર્યો તો ફોન તું તો કર્યો છે માણસની જરૂર છે ને મેર આવા તો જો ના અંગાથી લઈ જાઉં તો હાથ કરીને ખાલી હું કહું એટલું કરે ને તો મને ટેકો પૂરો ને તો ઘણું છે કોમ બોલ કોમ કોમ જબરજસ્ત છે અનુ
પૈસા મળી જશે. ચોરી કરવાની છે. ઘણી ચોરીઓ કરી નાખી હું. હા? ઘણી ચોરીઓ કરી નાખી. હું આ જિંદગી આખી ચોરીઓમાં કાઢીશ. ઓને શાને ચોરી કરી લેવાની? કરી જિંદગીમાં કાકડી લાવી, કાકડી ચોરી કરી પહેલી. કાકડી શું કરવી છે? કાકડી નહીં, એવી કાકડી તો લારીઓ આપણા ઘેર આવે એટલું બધું ધન છે. 3 લાખ રૂપિયા લેવાના છે. ઘણા પાણી લેવાના છે બોલ. લેવાના નહીં, ચોરી કરવાની છે. હું કહું એટલું તારે કરવાનું ખાલી. આજે કશી મમ્મા આહિર છું હું. હા ફાઈનલ? પણ 500 રૂપિયા લાવે હું. 500 નહીં, 500 કરતી 10 ગણા વધારે આવે. ઓહો. ત્યાં ફાઈનલ? શું નામ તમારું? મારું નામ રૂપસોજી. રૂપિયા ભગત હતા. હા હા રાય ભગતમાંથી હવે ઠંડ થઈ ગયા. એવું? તાણ યાર તબલો કૂટીને હા નીકળી ગયો બાપડો ને હવે મુર્દું કોઈ રહ્યું નહીં. યાર અકને મારવાનો ફટાફાડો. મારવાનું નહીં જશ, ચોરી કરવાની છે. હા. ચોરી કરવાની છે. કના ઘેર? એ તો હું પછી ત્યાં જઈને ઠોમ ઠેકોણું આલું છું હાલ નહીં. એક કામ કરશું, વાઘાન ઘેર ચોરી કરશું. ઈના બોલ હેઠ. ઈના ઘેર તો કોઈ નહીં રહ્યા. મારી માને સગણ પેલો એના ઘેર રોટલી કરે છે ને હમ. એ હે પેલા ઢોકણા ઉપર. ખાલી વાઘાન હાથમાં બને મારી માની જગન સોબળો તોડી નાખવાનો છે એનો. હા. આ ભૂલકડીઓ છે ને એ તો મારા માટે સારું છે. જો ગમે તે કોઈ પકડાય થાય ને તો આ આવડું તો કૂટે થાય. કશું વાંધો નહીં, હું કહું એટલું કરે ને. શેરી હેડ ક્યાં છે રી? મારા સારું. ચોરી કરવા જવાનું છે, ખબર છે? હા હા એમ કરશું. કડવા ઘેર ચોરી કરશું. એ બાપડો એના ઘેરે કોઈ નહીં. હા એ હોય તું હેડ ની યાર મારા અંગાથી. હું કહું એટલું કરજે ખાલી, બસ વધારાનું કોઈ નાટક ના કરતો. હું કીધું હા. ચોરી કરવાની છે બાપા, ચોરી કરવાની છે. ચોરી કરવાની છે. 3 લાખ છે એ મારી તને હું ભાગ આલે. હા હા ચોરી કરીને આપણે ઘેર. બરોબર. હા બરોબર. બરોબર. તું આમ થઈને ના પણ તને એકલો મૂકી પાછું તું હશે બીડીઓ પીવા નાઈ જાય. હેડ માં હંગાતી આ ગવા જવું છે, પાદવા જવું છે. તું હેડ ને મારા હંગાતી ચીડી પકડ. તું આગળ થાય છે તારું ઠેકો માહિતી મારા કંકોળો એવા નહીં આયા. ચોરી કરવા જવાનું હરકો ચોકન કોઈને ખબર ના પડે. હું લઈ જાઉં કોને હે આપણે ચોરી જ કરવા જાય યાર. ચોરી કરવા જવાનું થઈ યાર મને લાગે છે મને. હા ચોરી? ઓવા ચોરી ના કરવા. યાર ભગત તું તું યાર. જો પાછું ઓલું પાછું બદલે. હા એ ભજન કરવા જવાનું છે. ભજન? ઓવા એ આપણે નરગો લેવા જવાનું છે. આ ડોરેમોન જો સમજ્યા યાર. અલે આ સાર બાર થઈ કે નહીં? હળક જલ્દી. એટલે હું આ તો કંઈ ખાવાનું છે તે ખાઈ લઉં. એડકો ભૂખ લાગી છે પછી સાર જ વાટે કે હું બેહો શાંતિથી. ચા ખાય એટલે કહું મોકલાવા આવજો. ઓલી 2 કલાકથી સાર વાટે હજી સાર થતી નહીં મને. એ બેઠા ભાઈ, એ બેઠા ભાઈ. કોઈ છોકરાને કોઈ ડોહાને જોયા હોય થઈને જતા જોયા? સર ત્યાં યાર મારા ઘેર ચોરી થઈ છે યાર. એ ઘરમાં પહેરીને તિજોરી તાળું બાળું તોડી નાખીને બધું તોડફોડ કરીને 30,000 રૂપિયા લઈ ગયા છે યાર. શું કહો છો? ઓ એક ડોહો ને એક છોકરો હતો. જોયા હોય થઈને જોયા છો? ના લે ભાઈ, કોઈ નહીં નીકળે. અમે 2 જણ છીએ. એ ડોસી એ ઓબળે મેલ ઓય જલ્દી જલ્દી. માર તો યાર આ 2 દાડો પછી પેલું બોરનું હોશ કરાવો તો પેલી મોટરે બળી જઈ છે. મારે એ હોશ કરાવો તો કાલે જ ગંજમાં લાવ્યો 30,000 લે પણ હરખા મેલ વાતા કપાઈ જાય યાર. તમે હું ક્યાં યાર ઘરમાં તિજોરીમાં મેલ્યા હતા, તિજોરી તોડીને લઈ ગયા કયો. અલ્યા તમે જબુર કરી યાર. તે કેરેટ એ સારા નહીં લે. હેટ ઓબળો શું ખવડાવો છો ડોબન? તમે હું તો ક્ષેત્રોનો છું પણ તમે ના ક્ષેત્રાતા શેતી જજો, ઘેર જ રહેજો અને પકડો ને તો મને કહેજો. ખાલી સોબળો તોડી નાખો. શું થયું? હોબળ પેલા હોબળ. 30,000 રૂપિયા ભાભી ચોરી થઈ ગયા ઘેરથી. તિજોરીને તાળું તોડીને લઈ ગયા. અમારે તો 3 લાખ પડ્યા ને આપણે તો. એટલો તકો છો કે સાર હોત ના લેવું લે. હેટ તું હવે પાછળ આ વળ કરવાનું પકડો તો મને કહેજો. ચોક્કસ ચોક્કસ હો ભાઈ. હા વાત તો એ ઓલ પોલિટિશિયન ફરિયાદ ન થાવ. હું કીધું આપણે તાળું મારીને આવ્યું. ના મેલ તું મેલ. એ બધું પછી લઈ જવું. એ હડ કે 3 લાખ જમી તો ઓમ પછી ટૂંપો ખાવો પડશે મારે. શું થયું? કશું નહીં છું. જોવું પણ આજુબાજુ ચોરી કરવા આવ્યા છીએ. હો ભાઈ 3 લાખની ચોરી કરવાની છે મેઠિયાના ઘેર. હા ખબર ભૂલી ના જાય ના પાછું. બોલું ના બોલું. કોણ? હા
તું સાલા દોડ દોડ કરે છે પણ શાંતિ રાખ કે ને મારા પહેરવાનું હું ક્યાં કે લોકો ભૂંગો છે મારો મોઢો પહેરવા તારા નહીં પહેરવું અભળ ખાલી મૂકો ને એટલું કામ કર તું ખાલી હો રાખી દે આય ખબર કોઈ ઘેર નથી તારું માયેલું છે આબા દે પેલા પછી પણ મહેમાન ગતિ નહીં આયા હું આબા દે ચોરી કરવા છે તારું તોડવાનું છે અને ના હોય તો આટલામાં શોખ તો સારી મીડિયા જોઈએ એટલા ખોટે પેટી પેટી લાય બીડી પીવું ભાઈ બીડી અમારા ભોડા નથી ફળ હમણાં હાલ હમણાં ઊંધો થઈ ગયો બીડી પેટી કરવાનું શું ચાલવા કર ચાવી કોટ ચાવી હા તાળાની ચાવી કોટ કોઈ બેન નહીં આરામ ચોપું પડ્યું ચોરી કરવા છે કોઈ ના હોય તાને ચોરી થાય કા ગુનો ના બને ગુનો તું બંધ કરે તાર સાવી ખોર તાળાની સાવી ખોર આટલા જ પડી છે આ પેટી છે બીજો પીવા આવે છે આને ચાલુ છે ને કોક ભૂલી ગયું છે બોલ હાય હાલો ગોળો આ કોમન તો આટલે બે હોય હું ખોલીને અંદર જાઉં છું તમારા ઘેર કોઈ નહીં સાપ અથવા કાઠિયાવાનું પાવર છે અલે તારા ઘેર નહીં હે આ મેઠિયાના ઘેર ચોરી કરવા આવ્યા છે તારા ઘેર મેઠિયા ઘેર છે ચોરી કરવાની તું કારણ એટલે આપણે ચોરી કરવા આવ્યા છીએ 3 લાખની ચોરી મારા તને હાલવાના ખબર છે પૈસા તી 500 કીધે પણ હું તને 10 ગણા હાલવાનો છું શું કીધું ચોરી કર શાંતિ કરવી શાંતિ કોઈ આવે તો ચલો ભાઈ એ ગરમો છે પ્યાલું થી અલ્યા હું છું ભૂલ અલ્યા આપણે બે ચોરી કરવા આવી છે 3 લાખ હા 3 લાખ હા 3 લાખની કામ કર હું કરું અને તું વાઘું ઓકે કોઈ આવે ને તો ઉભા રાખજે હા હા ચિંતા ના કરી હા ઘરમાં કોણ થા કોણ થા હા ઘરમાં કોણ થા એ બાપ કરે પૂછીને આવ્યો બાને બંધ થા બોખા એટલે આપણે 2 જણા છે હું શું હું ચોરી કરું છું તું હોર રાખવાની તો તારા 3 લાખ વાહ ઓકે હોર રાખો આવવાના શું કીધું હા હવે ચોરી કરીએ છીએ ઘરમાં ચોરી કુતરો ઘરમાં તું નહીં બેઠું છે બહાર કાઢ એ ચોર આયો ચોર એ ચોર અરે બતા અરે આ વાઘ મોર વધેલો છે મને તો ખબર જ તો પાડત નહીં અને કાઢ ચોકા મેં તેરા તો મેરા દોનો હમ દોનો ભાઈ રામ 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 પુત્ર જો લઈ બેઠો છે ભાઈ તું અંદર માં તો હાલ ભોપળથી બંધેલો છે એટલે કે હાલ તારો દોજું બધું ખેંચી લે અરે આ પૈસા લઈ જા હા વાડો કો કાઢવાનું કર કા વજેનામાં છે હાલ છે રોમ રોમ કરજે બરોબર કળવા વેરાની ટુંબરે અમે બેઠા બેઠા ભાઈબંધ છે હવે કેકડે કોક છે એ મેમોન હું મેમોન બાળા બીડી પીઓ ઓ મેમોન આગળ રોકીને બેઠું છે હે ના કઈ આવી દો આપણું કૂતરું છે હું કંકોડો હમણાં હાલ લાવું મારશે શું કરું ના કઈ આવી દો તે બાર લે આ પૈસા પકડજે ના પૈસા એવું કરો મારે
મફત બીડી પાવું હા એ ડાયો મારા થયા હા ડાયો મારે કોક કરો પેલા આવું બાળો તો રોકી રોકી હમણાં હાલ મારી રોક હા પકડી આવતો રહો મહેમાન છે હેડ ખાઈ પીને જો તમે શાંતિથી ડાયો તો તા આવી દો અડે જ નહીં ના કઈ લાગતો તું રોકી નોમ પાડી આવી દો ચાલ હે રામ 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 પ્રભુ તો બેવા નહીં ફટાફટ હેડ 3 લાખ રૂપિયા લઈ જા હેડ ચોકન ઘેર લે આપણા હેડ ચોરી થઈ જાય ચા પીને જો તારો પાસ આપ્યો એટલે તારો ભક્ત 3 લાખની ચોરી કરવા આવે છે તાતાને પૈસા આલવાના છે આપણે બે જણા ચોર છીએ હા હા ફટાફટ કે વચન ચાલ બાઈ બંધ કરવા દે ભાઈ કોક ઘરમાં ચોરી કરી જતો રહ્યો આપણે ચોરી કરીને આવી જાય આપણે પેલો પકડી પડશે શું કરી આયા નહીં બાજુ ઉભો રા શું જવાન છે આપણા ઘેર પણ હું જ્યાં રોવું છે 3 લાખ રૂપિયા લીધા છે ને હું કરું કાકા નહીં જતા તારું બેટ જાય ચોરી કરીને હેડે આપણા ઘેર ચોરી કરી છે ના કરાય યાર હા ચોરી ના કરાય યાર લે તો મરાય મને કેટલું હોય છે કોઈથી પકડે નહીં હમણાં એક ટીવી ઉલાડી મેલે જોડો છે હું કામ કરી એટલે તું મને લાખો મેળવા અલ્યા નથી એવો તારે લાખો આપણા ઘેર જવાનું છે 3 લાખ હા ચોરી કરીએ બે તમે હે હા હા હવે સારું કામ કરીએ આપણે તો અંબાજી તું હો વાર કીધું રસ્તામાં તાળું માર્યું હા તો પૈસા તો ના જાય કોઈ ગો જ્યાં પૈસા જ્યાં પણ તાળું તો નહીં તોડ્યું ડોહા તાળું નહીં તૂટ્યું પણ તાળું તો હાજુ જોયું તો નહીં માર રૂપિયા 3 લાખ નહીં ઓમાં છે ને વધારે ના આવ્યું વધારે ખેડાય આ દોટાઈને કહું છું હું તાળું તો માર્યું તું પણ તો તૂટી ગયો તે જો પૈસા જોતી તો તારે તાળું નહીં તૂટ્યું કહું તો હું ચાલી નહીં લાગેલી નહીં તૂટ્યું તાળું આ ચાલી મોય પેટી બેઠા ભાઈ કોઈના ભજન થયો અમાર ઘેર તમારા જે થયું એ મારા થયું આ વાત તો તમે કરો તો મારા આવું થયું કયો લઈ ગયા તમારે તો 30 જાનો 3 લાખ જતા રહ્યા આ તો જો બધું રમણ પમણ ઘરમાં કરીને જતા રહ્યા લોકળો બુકળો તિજોરીમાં પૈસા લઈને જતા રહ્યા બોલો પણ હરખું આખો પડે તાળો હરખું આખો પડે સાવ્યો બાવ્યો બધું ઓળે રાખ્યું હોય તો આર્યો ઘેર સાવીઓ મિલીને આવે છે ને પણ મેં પેટી મેલું પેટી તો કોણ ફેદા મેઠા આ ના થાલા ગોમમાં નવી ગેમ ગાઈ છે આ તો દરેક ના ઘેર ચોરી થાય હાલ તો પાલી ગયો કે હું તો લ્યા પણ હું કરવાની કે છે મારા 30,000 જ્યાં છે ને અમાર તો 3 લાખ છે દાડા દિવસ સોરો ચોરી કરે છે બોલો હું કરવાનું તે કોમ કરી લે હેડ પોલીસ સ્ટેશન જઈએ કેસ કરીએ સાચી વાત છે છોડવા નહીં હોય પકડી જો તો એનો કપા કાઢી નાખવા છે બસ જો દોડા દાડા ચોરી કરે એટલે શું કહેવાય એ તો કહું છું અને ઓનો કહું છું ઘેર હુકા લડો છોડ્યા મારી તું કહું છું કે ઘેર આ બધું હુનું મેલીને આવે તે સારમોન રહી જાય પૈસા 3 લાખ જ્યાં તારા લીધા જ્યાં છે ઘેર લડ્યામાં બધું ભેળાઈ જાય બીજા કોકનું ગોમમાં ઘર ફાટશે લે પોલીસ સ્ટેશન જઈએ આવ પછી હું આવું છે પછી જે પેલા સાહેબને કહી દે બધું વિગતવાર લખાવું છે અને બપોરે આવો હું કીધું હું આવું છું જતો ના રહેતો તું હા બરાબર તારા બાપના અહીંથી પૈસા લાવે ને 3 લાખ ટ્રેક્ટરના ભરવાના છે ભરે હું રૂપિયો કાઢું નહીં એ બધા દોઢ વધારે થાય છે વધારે થાય છે પણ ચોર જ વાટા નહીં જે જોઈએ હોત ખરા હોય તો કોઈ તો એટલે એ વાટ જોઈને બેઠા છે કે અમે પૈસા લઈ ગયા છે તેમ બેહી રહી છે બેઠા ભાઈ ઘેર ચોરી કરી છે તાળું ખોલીને લઈ જાય એટલે તોડ્યું હોય તો ઉતાળમાં હોય હું બકાવ છે કોઈ ઠેકોણા જ નહીં તારાનો શ્વાસ ના પોકી જા નહીં અને આગળ કેમ્પ આવે ને એ ખાઈ લી નાસ્તો કરી લઈએ પ્રસાદ માનો પ્રસાદ લઈ લઈએ તો એકને સતલાસ ના આગળ અલ્યા આપણે અંબાજી હેડતા નહીં જતા તારો ભા અને છોકન જી અલ્યા ચોરી કરીને આયા 3 લાખ હા ઘોડા જેવું ઘેર જઈએ આપણે
બાઇક પડ્યું છે, બાઇક ઉઠાઈ લો. બધા આપણે બેસી જઈએ ને, બાઇક શું કરવું છે? તું મારા જોડ તું જ બળજો છે. પૈસા પકડ, હું બાઇક લઉં અને બાઇક ઉપર બેહીને ફટ લઈને આવી જઈએ. અને તારે પાછા હાલ્યો હો, હાલ નહીં મળે. આજે તારો બાપા ચોરી કરેલા છે તો હું તને ઘેર જઈને આલો છું, ભાગ પાડું એટલે. હા હા. આ મારી માની છોકરા કોકના પૈસા ના લેવા, આ તો મેઠિયાના પૈસા છે ભાઈ. આ તો પાછા હાલવા પડશે ભાઈ. અભડ્યો હું આલી આવું મેઠિયા ઘેર. ના 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 રૂપિયો કોઈનો અરે એ ચોરી કરેલા છે પૈસા એ. ના ભાઈ કોઈનો રૂપિયો રાખો. અરે ઉભો રહે. અરે એ પાડા ઘોડા અમા ઉભો રહે. એ રોયા દાણા નહીં વળે, ગમે જેટલું રોયે ને પણ મને 3 લાખ રૂપિયા લઈ આલે. એ તારી ભૂલ છે ને સ્વીકારે. એ ચાવી જો પેટી મેલવાના આવતી હતી તને છેડા બંધી હતો. રોજ પેટીમાં જ મૂકું. નવાઈની છું આજ રોજ પેટીમાં મૂકીને તો આવું. રોજ પેટી મેલ ખબર ના પડે કે રૂપિયા છે ઘરમાં 3 લાખ. તો કોઈ નહીં લઈ જતું. આ મને ખબર આજ તને ચોર તને પૂછી ના આવે તમે આ ચોરી કરવા આવી છે. પોલીસ સ્ટેશન જઈ આવો તમે. સ્ટેશન જઈ આવો તે મારો સપનું બધું છે, મારા પૈસા બનવાના છે બધા અક્ષરથી લાઈન ભરે હું. ભાઈ ગફુરજીનું ઘર આવીએ. તું જા ને યાર કે મને એલો તો લમડા ટાટા કઈ નાખ્યો મગજ ગરમ છે ને યાર. હેટ નીકળ પછી ચોરી થઈ જાય ને. આવ્યો તો પૈસા લઈ માંગો. હે શોથી લાય જોઈ લાવા ચોરી કરી હતી. હે ચોરી કોને અમે હે હું તમે. ઓહ તો બીજું કોણ હતું? કોણ હતા બાકુભાઈ કોણ હતા? એક ભાઈ અંગાત હતો. બોલો 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 કોણ હતું? હા ગટો ગટો હતો, થોડો કાળો હતો. શંકર. યાદ કરો તમે જલ્દી યાદ કરો. શંકર વાઘુભાઈ શંકર. સંગર હતો ના ચીલો. હા ઘટો જે આપણે તો ગड्ढा નહીં ઊંચા ધોળા હે તો પાતળા. પછી ના ઘેર તો ચોરી થઈ જા. હા ના ઘેર તો ચોરી થઈ જા. ખોટું ના પડે યાર, ખોટું જ પડે ને. ચોરી કોઈ ઘેર કરાય? એટલે સેહી કરી નહીં, સેહા કરી છે કોને કરી છે એમ કહું છું. ચોરી હું કરી? હું તમારા અંગાથી કોણ હતું એમ? મારા અંગત. પ્રેમથી બોલાવી હો. લ્યો રાખો લ્યો, કઈ જે હોય કહી દો. ચિંતા કરજો હું બેઠો જ આવા તો. એ સોનું નો માલો હળો. પૈસા પર હમણાં પૈસા નહીં લેતા ખાલી. ડોશી મને લાગે છે આ મોણા ચોરી નહીં કરીને અંગાથી કોક સહન ચોરી કરાવી છે નક્કી છે. નોમ લેવા દે એક વખત. કોણ હતું આખું ભાઈ? કોણ હતું? હું હતું. એમ નહીં તમારા અંગાત તમે કહો છો મારા અંગાથી હતું. કોણ હતું એમ કહું છું. એ તો જો જતો રહ્યો યાર. હા એ તો પત્તો જ નહીં રહ્યો. ઓમ તમે ઓળખો ખરા આમ હું નોમ હતું થોડું એ ખબર છે આમ થોડું કયો તો પછી. બેઠ્યું. અલ્યા વાઘુભાઈ મેઠ્યો તો હું પોતે છું યાર. તમે છો? હા હું છું. આજે કશું વાંધો નહીં. હું વાંધો? એમ નહીં જવા દેજો. આવો એમને કશું યાદ રહેતું નહીં. આપણો પૈસા આવી જાય. પણ જવા નહીં દેવું. બંધ લેબડા બંધો ને. એમને શું કરવા બોલતા? ના લાય પેલું દોડું લાય. અરે વાઘુભાઈ એ હાસુ નામ લેહા નહીં એ નાટક કરે છે ભૂલવાનો. અહીં નોમની વાત કરું ભાઈ. કશું નહીં વાઘુભાઈ. તમે જજો જાઓ ઘેર જાઓ. તો કાં? કોણ હતું અંગાથી? તમે ઘેર ને અકવાન કરો એથી ફટાફટ. હાચું બોલ હાચું બોલ કોણ હતું સોરી. ખાયા છે આપણા પાસે. મારા ઘેર આવીને મારા ઘેર દાદા કીધો મારા હમો ને કામ કરો આડો બે બે. તું નીકળે ચા? નીકળ તું હેડી. મારા ઘેરથી નો માલ દે મને. નો માલ દે કોણ હતું અંગાથી? નગર પોલીસ સ્ટેશન તારું નો માલું છું હું. ચાલો તારું નો માલું છું મારા ઘેરો અને બહાર રહી ચોરી કરાવવા રહી છે. આડો ખડો. તમે જો કે વાઘુભાઈ અમારું ઘર છે. જો કે એમનું મગજ એમને તપેલું હોય. તમારું છે? વાઘુભાઈ હા. કોણ હતું કયો કે તમારા અંગાથી ચોરી કરવામાં કોણ અંગાથી સપોર્ટમાં કોણ આવ્યું તું એમ કહું છું. તમારથી તો ચોરી થાય એવી નહીં. તમે તો ભૂલકણા છો. બોલો બોલો કાલ કહું. આજ કયો કી આજ ખબર નહીં. એમને યાદ જોઈએ ભૂલકણી આશા. એમને શું ખાધું તું એના ખબર હોય. કયો કહો વાઘુભાઈ? ખબર નહીં મને. જાઓ ભાઈ, કાલ આવો પાછો. ઈ શું દોસો પણ ચાલ. તમે જવું જ ઘેર તો હળો. મારા ઘેર? ઓ આ મારું ઘર છે એટલી તો ખબર પડે છે ને આમ. વાઘુભાઈ હા. બેસો ખાલી ખાલી એક શબ્દ લ્યો.
એક આગળના 2 શબ્દો લે જે હોય દાખલા તરીકે 3 લાખ હાલ દેજો લાવજો હું મૂકી દઉં વરખા વાઘુભાઈ ફૂટા હેરાન કરવા. એ વાઘુભાઈ ના, વાઘુભાઈ વાઘુભાઈ ના કહે. તો ફૂટનો હશે મારું. જવાનું શીખે છે, ખબર નહીં પડતી. ડોશી 3 લાખ ખાઈ ગયા બસ પતિજી વાત 3 લાખ ખાઈ ગયા એ નહીં કેવું સર ચોરી કરવા વાળો કોક જોણીતો જ છે ગમે તે પણ આને યાદ નહીં રહેતું ચિંતા કરે હું એના પાડથી નોમ તો કઢાવું છું તમે એકવાર ઘરમાં જઈને લાવજે, પૈસા ભરી લેજો પછી એની ખબર છે ચોરી કરવા વાળાની હવે જિંદગીમાં પેટીને ચાવી ના મૂકું અરે માની છોકરા જિંદગીમાં પહેલી વખત આટલું 3 લાખનું નુકસાન પડ્યું છે અને આ પેલો ટીડીઓ કહું છું કે હંગાતી હેડ આલું છું લાખ રૂપિયા એને અને હું એ લાલાસમાં પેલે 500 કીધા મેં વળી એને કહું 2000 રૂપિયા એને આલ્યું અને મારો બેટો હોમાં જઈને આલી જાય એ હવે ભાઈ જોયા નહીં જોઈ? એ તો ફાટી ના પડે તો કોણ? એ બળે મોહળમ મરી ગયા તો ધાકમાં તારો છોડ્યો તોડી નાખ્યો હમણાં હાલ તમે શું જોયા છે બોલો? હા, ભાગ લાવો. 3 લાખ માંથી જે હાલવા ક્યારે લાવો? તું વચ્ચે જતો રહે મારા પણ હથિયાર નહીં કે મેં તારા ભાગ પાડીને હમણાં કૂતરો નાખી ગયો હમણાં હાલ હમણાં ભાગ તો હાલો જ બધું પડે. શા ભરે હમણાં ભમણ કરી નાખ્યું હમણાં જઈને હાલ જાય પૈસા હાલ્યા 3 લાખની ચોરી કરી હતી તને ભાગ હાલવાનો હતું તારે શું એકન જઈને હાલવાનું હતું શરમ વગર ના હા, વે. હું હારું એ તારે ના બોય તો હું એકલો અંબાઈ જાય. એટલે એ શું તારા ભાના એકન જોઈ શકણ અંબાજી જોઈ છે લ્યા ચોરી કરવા હેડ્યા તા ચોરી કરી નાખી ને બધું કમ્પ્લીટ થઈને મારો બેટો હમણાં પૈસા દઈને હાલ્યા એક જગ્યાએ ચોરી કરવી છે 3 લાખ રૂપિયા છે. હા એક જગ્યાએ ચોરી કરવી છે 3 લાખ રૂપિયા છે. શું કામ મેઠિયાને ઘેર. ધાલ્યા હોય છે વચ્ચે ઝાકમણો હલમણો તરમણો એવો મારી મારીને તમણો કોથળા જેવો કઈ ના છો આખી જિંદગી ખાટલામાં પડ્યા ગીજી એવો માર્યો મારી સગડ મને શું ખબર કે આ ભૂલકડીઓ મારી પથારી ગોળ કહી નાખશે ઓછી જતું રાજે કે હાળો બકી દે ને તો મેઠ્યો મારી ગોણ કાઢી નાખશે હા તમે કદી જિંદગીમાં આવવાનો કોઈનો સંગ ના કરો ચોરી કરા તો એકલા કરો કે ના કરો બરાબર પાછો ગજારો આવે છે હા આમાં જવું જ નહીં બોલવું જ નહીં જો જાય તો જા એ ભાઈ શાનો વેવાઈ લ્યા હમણાં ગઈ કાઢી નાખો તારી વેવાઈ વાળી ઢાકો છે હું આમથી આમ મોટા મારી શીખર રસ્તોય નહીં મળતો પેલા આગળ જઈને આગળ કૂવો છે માં પડી કન તાર અંદર માં ઘર થશે કે નહીં તળિયે સટલા છે જશે? ઓવા ડાયરેક્ટ બાયપાસ હવે કણે આ ગારમાં પર આરો સીધો થાય હા, ગોડો થઈ ગયો છે તું એ. મારો હાલો મને કહે છે ગોડો થઈ ગયો ગોડા એ વાત નહીં જો કે આ પાછું ડોબું આવશે તો મને બધું દુઃખ આવશે ના કરતી પણ ઓમ નહીં ગાડે હંતાતો